હું કે બધાને સીતારામ બધાને સ્વાગત છે જણ અને જણિયું નું અમારા વ્લોગમાં જોઈ લો. અત્યારે જમણવાર ચાલુ હતો, મેં કઈ જમ્યું નથી. અમારા ભાભીને થોડીક ભૂખ લાગી હતી, તેને 8-10 રોટલી ખાધી છે. શું કે હારું કઈક બોલો, વ્લોગ ચાલુ. ખોટું બોલો તો કેટલું ખાધું? 3 રોટલી ખાધી. બસ લ્યો, 3 રોટલી બાકી રહી, બાકી બધી ખાઈ જાય. 13 રોટલી હતી, 10 ખાધી, 3 બાકી રહી છે. તો તોય શાક ની થોડું ડુંગળી આમ તેમ પડ્યું છે. તો કાલે પછી કઈ બ્લોગ આપણે એન્ડ નતો કર્યો ના, પછી આપણે દડા બેટ રમવા ગયા હતા, પણ ના છે ને ઓલા લગન હતા ને તે નકરું મ્યુઝિક સિસ્ટમ બધી બાજુ વાગતી હતી. મેં કીધું છે ને આમાં કઈ બ્લોગ ઉતારવાની મજા આવે નહીં. રમ્યા હતા 2-3 કલાક દડા બેટ રમ્યા, મજા કરી, અને પછી છે ને સીધા ઘરે વહી હતા, સમજ્યા? તો અત્યારે પાછો મેં કીધું બ્લોગ ચાલુ કરી દેવી. અમને તમને ખબર હોય તો અમને પાછું લેવલ કરવું પડશે બ્લોગ નું, અને હું તમને બધાને મજા આવશે. કયો વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો, એમાં તને મજા આવશે, સમજ્યા તમે? તો હાલો આજે કઈક પાછા ગામમાં જઈને કઈક પાછા ધમાશા કરીએ છડી હેન્ડો. અમને પાછા હું પાછા દરરોજ ડેઈલી ના પાર્સલ આવતા રહે, કેમ કે હમણાં પાછા તહેવારો ચાલુ થાય. ઉનાળો છે, ગામમાં ભલે મંદી હોય પણ આપણે કઈ મંદી જેવું છે ને, એટલે આપણે તો પાર્સલ ને દરરોજ કઈક ને કઈક નવું લાવતા હોય છે. આ બધું જે ટેગિંગ ની બધું લાગે છે, જે ડમી ને કપડા પહેરવાના બધા બાકી છે, બાકી બધો માલ આમ ગોઠવાઈ ગયો છે. આજે કઈક ઘણું બધું આવ્યું છે. આજે ટેગ બેગ મારીને બધું ઓકે કરી નાખ્યું છે. તમારા ભાભી એ બધું કરી નાખ્યું છે. એકચ્યુઅલી માં કઈક બહાર ગયો હતો એટલે, સમજ્યા? ઓકે કરી નાખ્યું છે. અને આપડા વ્લોગ આવે ને, એ વ્લોગ માં કઈ પાછું નામ કામ ઠેમાણું કઈ હોય નહીં ભાઈ, સીધા આમના વ્લોગ ઘા કરી દેવાના છે. મજા આવે તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો, બાકી સર્ચ મારીને જોઈ લેજો વ્લોગ. પણ વ્લોગ જોવું ન ભૂલતા હો ભાઈ. આમ આપણે થંબનેલ બનાવવું, ના બનાવવું, તે બનાવવું, બધું એવું કઈ છે નહીં. સીધો વ્લોગ આપણે ડાયરેક્ટ અપલોડ કરી દેવાનો છે. એટલે હું પર ફીડમાં આવતો એમ તમારે જોતું જવાનું, મજા કરતી જવાની. હું એકલો બોલું તો કઈ મજા ન આવે. આપણે પાછા કઈક ગામમાં આંટો મારવા જઈએ ને, તો આપણે પાછા રમકડા હોય જ ત્યાંની મળી જાય ને આપને, ઓકે થઈ જાય, વ્લોગ પડી જાય બધું, અને મજા કરીએ, સમજ્યા? ગાઈસ અમે લોકો આવી ગયા છીએ એકડો કલેક્શન મેઇન શહેરમાં, કેમ કે અહીંયા અમારે કરવાની છે રીલ શૂટ. જે સામાન બધો બહાર કાઢી નાખ્યો છે. એક પછી એક હું કપડા પહેરીશ, પછી અમે કરશું રીલ શૂટ. જોઈ શકો છો તો મજાનો નવો સ્ટોક આવી ગયો છે. ડીઝલ ના પેન્ટ આવ્યા છે બ્રાન્ડ ના, ને જો ઓરેન્જ કલર નો શર્ટ. કયો કલર કેવાય કેતો? યેલો કેવાય. આ કયો કલર કેવાય? પર્પલ, છોકરીઓને ગમતો કલર. મજા એક મજાના લાઇટિંગ કલર બધા આવ્યા છો, બહુ મસ્ત છે. તમને સ્ટેપ બાય સ્ટેપ છે ને પહેરીને બતાવું, પણ કેવા લાગે છે ને તમે ખાલી કેજો. એક નંબર લાગશે, જોજો હમણાં. શું કે છોકરાઓ, કેવો લાગુ છું જોવો. હવે આઘા જોવો તમે. મને સ્ટેટ ફિટ બુટકટ પહેરવાનો બહુ શોખ, પણ કમરેથી થાય નહીં. પછી આવતો નાડા બાંધી બધી વિડીયો ઉતારવા પડે અમારે. તો આખું નવું વસ્તુ આવ્યું છે એકદમ. ઉનાળાનું કેવું કલેક્શન હોય, લાઇટ કલર, બધા ઇંગ્લિશ કલર, કોમ્બિનેશન કેવું મસ્ત છે લાઇટ નું ને બે નું. આ કયો કલર કહેવાય? પર્પલ કલર કહેવાય. કેવો કહેવાય? લાઇટ પર્પલ કહેવાય ભાઈ આને. લાઇટ પર્પલ કહેવાય. એવો લાગુ છે ને રૂડો રૂપાળો. જો તમે વાર પવણે જો ને એવો લાગુ. જો વિડીયો શૂટિંગ કર્યા છે એક નંબર ડાચા જેવા. હાય ગાઈસ, સુડી અમે લોકો અત્યારે આવી ગયા છે સિંડલ હાઉસ છે, અને મસ્ત મજાના દર્શન થાય છે. તમે જોવો છો દાદાના. ફૂલ ભક્તિમય વાતાવરણ બની ગયું છે અત્યારે. નાસ્તો બાસ્તો કરીને અમે ટિયા થઈને બેઠા છીએ, અને હવે અમારે દુકાન ઉતારીને પાછું બહાર જવાનું છે રખડવા. એટલે મજા કરવાની છે. આજે દમણ જવાનું છે. ઓલી વખતે દેવ ગયા હતા, હવે દમણ જવાનું છે. ભક્તિમય વાતાવરણ બની ગયું છે આખું. સાધુ સંતો મહંતો બધા પધારી રહ્યા. નાની એમથી ઝૂંપડીમાં હું છું. કેવી ઠેસ મારી એમ, પણ અમારો પગની આખી આંગળી ગુસી કરી નાખી. કેવી રીતે થઈ ગઈ? આમ કઈક કરી. 19-20 કઈક ફરક હે? 19-20 का फर्क माय मारो हाथ कालो થઈ ગયો સામે આવીને. કેટલા કાળા મોય છે. ऐसे देखते हैं ऐसे થોબડે મેચ કરો થોબડે. ये 19-20 का फर्क नहीं है मोरो भाई, 150-200 નો ફરક છે. હો નહીં, 100-200 का फर्क. તો અમે લોકો આવી ગયા હતા માય મોબાઈલ શોપ માં વિડિયો શૂટિંગ કરવા માટે. વિડિયો શૂટિંગ બધું ઓકે થઈ ગયું છે. કેવું થયું શૂટિંગ ભાઈ? અને તમે લોકો પણ જો Oppo 31 F31 માં કોઈ પણ સિરીઝ લેવી હોય તો મળી. હા, બસ ડિસ્કાઉન્ટ શું છે, ઓફર શું છે? ઓફર નો વિડિયો હતો. જો તમે લેવા આવો તો તમને બેગ એ ફ્રી, અને તમારી હારે કોક માણસ આવે તો એને એક બેગ. એવું છે? કઈ આ બેગ છે ઓલી પાછી આ દુબઈ ને બધે જવાનું હોય ને ઈ બેગ છે. હા ભાઈ, એની હારે પાછી ઓલી બેગ દેવાની હારે આવે એને. બે ને આ બેગ નથી. અને બે ને આ બેગ નથી ભાઈ, થોડા ખોટમાં છે હમણે. થોડા ભી માં સહી બાકી આની હારે ડપ્પા સાથે નફરત થી થોડો ઘણો પ્રેમ. ડપ્પા સાથે થોડો પ્રેમ. બોલો શું તમારે કેવું છે? આ બેગ હારે આવે ને આ બેગ ને હારે આવે ને ભાઈ, આ બેગ મળશે 3 માં ગમી એક. અને જે ફોન ને ઉલે ને આ બેગ, આ દુબઈ ની બેગ છે, ઓલી યુકે યુનાઇટેડ સ્ટેટ. આ બેગ હારે આવે ને આ બેગ મળશે. ગેમ નો કાર્ડ આપીને ક્રેડિટ કાર્ડ છે. ક્રેડિટ કાર્ડ નથી ભાઈ. ઓહ, આમ જોવો તો ખરી કેટલા ક્રેડિટ કાર્ડ છે. જો મેં એવું કઈ સાંભળ્યું હતું. કે છે ને દુશ્મન નો બદલો ન લેવાય, ક્રેડિટ કાર્ડ અપાઈ દેવાય. તમને કોઈ ભરાઈ ગયું લાગે? દુશ્મન ને પોગી નો આવ્યો તો એને ક્રેડિટ કાર્ડ અપાય. હા ભાઈ, અને જો એન્ટી નો પોગી કોઈ પૈસા હોય ને તો એને ખટારો કે બસ અપાવી દેવાય. તો મિત્રો આજે હવે કોક આપણે કરવા જાય. શું કરવા જશું આપણે? આજ કોક નું કરવા જવાનું છે. ગમે હોય ખાવાનું છે, ભૂખ લાગી છે થોડી બરોબર છે.
તો તમે અમારો ટેલેન્ટ જોવા કે વગર પૈસે અમે કેવી રીતે ભાવનગરમાં નાઇટ આઉટમાં બે ભાઈઓ ફરવી તમે જોવો ખાલી. ગાઈસ અમે લોકો આવી ગયા છે ફૂડીસ પાર્કમાં. આ છે રવિભાઈ આપણા મિત્ર છે અને એ આપણને આજે રામેન ખવડાવશે. શું ખવડાવવાના છે? રામેન. અમે ઇંગ્લિશ વસ્તુ ખાવા આવ્યા છીએ, ગુજરાતી વસ્તુ અમે નહીં. ફિશ ખોલી એનું મેન્યુ છે. જો ગાઈસ આ છે એમનું મેન્યુ. આ બધી ઇંગ્લિશ વસ્તુ જ બનાવે છે, આઈનું કાઈ નહીં. ક્યાં આઈનું કાઈ નહીં. ઓન્લી ફોર આઉટ ઓફ કન્ટ્રીઝ. અને અમે લોકો છે ને અહીંયા જમણવારમાં આવ્યા છીએ. ખારું હમણાં કાંઈ ખારું ખવડાવો. એટલે બબલી હમણાં કાંઈ ખારું ખવડાવો. હું ખવડાવશો રવિભાઈ આજે? પેન રોબિન ઉત્તપ્પા. તો અમારી વસ્તુ આવી ગઈ છે ફાઇનલી. જોઈ લે આ જણ હારું સમજ્યા નહીં ને. શું લાયા ભાઈ? ડુમડુમ ડાણા. ટુમટુમ ટેણા મેગી છે આ તો. આ મેગી ના કહેવાય ને, રાયમંડ કહેવાય. આ ઉત્તર કોરિયા સાઈડ ની બહુ ફેમસ ફૂડ કહેવાય. મેગી જેવું જ હવે આપણી ભાષામાં બધું મેગો જ કહેવાય. અને સારું એમાં કઈક જો આવું બધું કઈક નવીન આ બધું અલગ અલગ વસ્તુ નાખે કે મૂળ તો સ્વાદ એ તે હોય તો અલગ હોય. મૂળ હોય તો શાકભાજી જ તે સમજ્યા. ના સૌથી તીખું હોય એટલે. હે બહુ તીખું. તીખું છે. આપણે તીખું જ ખાવું મન હતું ને તીખું આપણે ખાઈ લીધું. લાગે તો જ તીખું. લાવો, લાગે તો જ લાગે. ખવડાવો. તમે ચાલે સૂપ પીવો એક કરતો સૂપ પીવો. તીખું લાગશે. ખર તીખું છે. તીખું જ હોય, બહુ તીખું હોય. મજા આવે. તમે ઘડીક ખાઓ એટલે તમે રાગે પડી જશો. લ્યો રાગે પડી જાવ. ફાઇનલી અમે મેગી ખાઈને બહાર વ્યા છીએ અને હવે આપણે જવાનું છે બહાર. બીજે ક્યાં જવાનું છે? ક્યાં જવું છે? ઓકે કેપેસિટી નથી. કેપેસિટી કઈ છે નહીં પણ જોઈએ. કાક જોઈએ કાક નવા જૂની કરીએ. નવા જૂની ચાલીએ.